નમસ્કાર દર્શક મિત્રો, હું છું અનિતા. આરોગ્ય સંવાદ ટોક શોમાં આપનું ફરી એક વખત સ્વાગત છે. આપણે ઘણી બધી શારીરિક સમસ્યાઓ વિશે નિષ્ણાત ડોક્ટરો પાસેથી માર્ગદર્શન મેળવ્યું, માહિતી મેળવી. શારીરિક સમસ્યાઓ એવી છે કે જે લોકોના અને દર્દીના ધ્યાનમાં પણ આવતી હોય છે કે આ વાગી ગયું કે અહીંયા દુખે છે, પણ એવી એક સમસ્યા છે જે આપણા જલ્દીથી દર્દીના કે બીજા લોકોના ધ્યાનમાં પણ આવતી નથી. તો એ છે માનસિક સમસ્યા. જેટલું શારીરિક આરોગ્યની સંભાળની એટલી જરૂર છે, એટલી જ જરૂર માનસિક આરોગ્ય સંભાળવાની પણ છે. આજકાલ આત્મહત્યા કે ડિપ્રેશન એવા શબ્દો આપણે બહુ સાંભળવા મળે છે. આત્મહત્યાના કિસ્સા બહુ વધી ગયા છે, ખાસ કરીને ટીનેજર્સમાં. તો આજે આપણે આપણા સ્ટુડિયોમાં આમંત્રિત કર્યા છે સાયકોથેરાપિસ્ટ, ખાસ કરીને જેમનું નામ છે યોગા સાયકોથેરાપીમાં એમનું નામ બહુ આગળ છે. કદાચ એવું કહી શકાય કે તેઓ યોગા સાયકોથેરાપીના જનક છે. આખા વર્લ્ડમાં એ એકમાત્ર આપણે જેમને મળવાના છીએ એ એકમાત્ર એવી વ્યક્તિ છે કે જેણે આને સાયકોથેરાપીને યોગા સાથે જોડેલી છે. તો આપણે મળીએ ઓમ ફાઉન્ડેશનના પ્રેસિडेंट डॉक्टर देवज्योति शर्मा जी ने. नमस्ते देवज्योति शर्मा जी, आपका हमारे स्टूडियो में स्वागत है. મેં વાત કરી એમ દર્શકોને કે આજકાલ આત્મહત્યાના કિસ્સા ખૂબ જ વધી ગયા છે, ખાસ કરીને ટીનેજર્સમાં. અને મને એવું સાંભળવા મળ્યું છે કે આપે એ બાબતમાં બહુ બધું આગળ કાર્ય કર્યું છે અને આપના પ્રયાસોથી સરકારે સુસાઇડ પ્રિવેન્શન ડે ની માન્યતા પણ આપી છે. તો આપ એ ક્યારે છે, શું છે, એના વિશે થોડો પ્રકાશ પાડશો? અમારી સંસ્થા ઓમ ફાઉન્ડેશન અને તેના સાથે સંલગ્ન બીજી સંસ્થા કચ્છ સુસાઇડ પ્રિવેન્શન ફોરમ અને નેશનલ સુસાઇડ પ્રિવેન્શન ફોરમ ઘણા વર્ષોથી આત્મહત્યા અટકાવવા માટે કચ્છનું જિલ્લા લેવલમાં અને રાષ્ટ્રીય લેવલમાં કામ કરી રહ્યા છે. જેના પરિણામ સ્વરૂપ 2018માં ભારત સરકારે વર્લ્ડ સુસાઇડ પ્રિવેન્શન ડે 10 સપ્ટેમ્બરને ઓથોરાઇઝ કર્યા લોક જાગૃતિ માટે કે આ દિવસમાં લોક જાગૃતિ થાય. હવે આવી રહ્યો છે 10 સપ્ટેમ્બર. જી હા, 10 સપ્ટેમ્બર જો આવી રહ્યા છે. તો આ એક બહુ મોટી વસ્તુ હતો જે કચ્છથી શરૂ થયા, રાષ્ટ્રીય કક્ષામાં ગયા અને સરકારે સકારાત્મક રીતે એને સ્વીકાર કર્યા અને એના સહયોગ માટે પૂરો પોલિસી બની ગયા. ત્યારથી દર વખત સરકાર દ્વારા આ કાર્યક્રમ મનાવવામાં આવી રહ્યા છે. બીજી 2022માં રાષ્ટ્રીય પોલિસી ભારત સરકારે બનાવ્યા સુસાઇડ રોકવા માટે, જેમાં વિવિધ લેવલમાં નિમાન્સ, જેમ કે નિમાન સંસ્થા છે બેંગ્લોરમાં, સૌથી મોટી સંસ્થા દેશની, ઓના નિષ્ણાતો જોડાયા અને બીજા જગ્યાનું નિષ્ણાતો પણ જોડાયા છે, મનોચિકિત્સકો જોડાયા, મનોવૈજ્ઞાનિકોનો જોડાયા. તે એક મોટો હબ રેડી કર્યા છે સરકારે, જેના નામ છે નેશનલ સુસાઇડ પ્રિવેન્શન સ્ટ્રેટેજી, જે 2022 પછી કાર્યરત છે. એટલે હજી સુધી ઓમાં થોડા કાર્યક્રમો આગળ વધવાનું છે. હા, જરૂરી છે લોક જાગૃતિ કહેવાનું. જી હા. તો આ રીતે પૂરો તૈયારી છે. સુસાઇડ વિષયમાં જાગૃતિ અને સુસાઇડ વિષયમાં સમયસર મદદ, લોકોનું કેવી રીતે પહોંચાડીએ, કેવા લોક હોવા જોઈએ, એના કેવી રીતે મોટિવેટ કરીએ કે તબીબ પાસે આવે, પોતાના પ્રોબ્લેમ શેર કરે. અને કિશોરાવસ્થા માટે પણ એની ગાઈડલાઇન્સ અલગ છે, બહુ મોટી ગાઈડલાઇન્સ છે. સ્કૂલોમાં આ પ્રોગ્રામ હોવા જોઈએ અને આ લોકોની જવાબદારી હોય છે કે મેન્ટલ હેલ્થ પ્રોગ્રામમાં સુસાઇડ પ્રિવેન્શન પ્રોગ્રામ ખાસ કરીને દરેક સ્કૂલમાં થાય. તે એના માટે વાલીને પણ બોલાવે અને બાળકોને પણ સાથે નિષ્ણાતોનો જોડે, જેમ કે સાયકેટ્રિસ્ટ છે અને સાયકોલોજીસ્ટ છે, ક્લિનિકલ સાયકોલોજીસ્ટ છે, સોશિયલ વર્કર છે. આ લોકોનું આ કાર્યક્રમમાં બોલવાનું હોય છે લોક જાગૃતિ માટે, જે ઘણા જગ્યા પર થઈ રહ્યા છે. પર અફસોસની વાત છે, ઘણા જગ્યા થઈ રહ્યા છે, ઘણા જગ્યા નહીં થઈ રહ્યા છે. આ જો નહીં થઈ રહ્યા છે ને, તે જગ્યા પર નબળી કડી રહી જાય છે, જે ઓવરલુક થતા સુસાઇડ જેવા પરિણામ તે સ્કૂલ, જે તે સ્કૂલમાં બાળકોનું ભોગવવું પડે, કારણ કે સમય રહેતા એને મદદ મળે નહીં, વાલીઓનું ટ્રેનિંગ પણ થયેલા હોય નહીં. એટલે અમારો મેઇન કાર્યક્રમ જો શરૂઆતથી 2009થી અમે લોકો આમાં કાર્યક્રમ કરી રહ્યા છીએ. વાલીઓનું જાગૃતિ કાર્યક્રમ અલગ, વિદ્યાર્થીઓનો જાગૃતિ કાર્યક્રમ અલગ અને શિક્ષકોનો ટ્રેનિંગ પણ અલગથી આપી રહ્યા છીએ. એટલે તે તબક્કા ચાલુ હતો. હવે તો કાર્યક્રમે સરકારે બનાવી લીધે, સરકાર તરફથી ઘણા કાર્યક્રમો ચાલુ છે. હવે પોતે
જિલ્લા આરોગ્ય કેન્દ્રની જો તાલીમ કેન્દ્ર છે માધાપરમાં, ત્યાં મને કઈ વાર બોલાયા છે, જેમાં અમે ડૉક્ટરોનું અને એએનએમ નર્સ બહેનોનું જો કે સ્કૂલમાં જાવ છે, તપાસ કરશે, કેવી રીતે સુસાઇડ અટકાવે એની ટ્રેનિંગ આપેલા છે. એટલે ગ્રાઉન્ડ લેવલમાં કાર્યક્રમ બહુ જોરદાર તરીકેથી ચાલુ છે, પણ આ લોકોને ખબર નથી. આ તો અમે લોકો જઈએ તો અમને ખબર હોય, એના કોઈ છાપામાં પણ આવતો નથી, પણ અમે લોકો રેડી કરી રહ્યા છીએ. લગભગ ઘણા 15 થી 20 કાર્યક્રમો અમે મતલબ ટ્રેનિંગ કાર્યક્રમો પૂરો કર્યા છીએ. ના, જે બહુ જરૂરી છે કે અત્યારે આપ આવા પ્રયત્ન કરો છો, લોકો સુધી આ વસ્તુ પહોંચાડવાની જરૂરી છે, કારણ કે આ વસ્તુ દિવસો દિવસ વધતી જાય છે. હા, એટલે પહેલા સ્કૂલ આઇસોલેટેડ હતા, હવે સ્કૂલમાં બહેનો જશે, પીએસસી સીએસસી નું બહેનો, અને ત્યાંનું ડોક્ટર પર જરૂરત પડશે તો ઇન્ટરવ્યુન કરશે. તો ડોક્ટર અને બહેનો બધા માટે 20 થી વધારે કાર્યક્રમો 1.5-2 વર્ષમાં થયા છે સુસાઇડ પ્રિવેન્શન માટે, જેમાં વધારે અમે ટ્રેનિંગ દેવા ગયા હતા. એટલે ફૂલ ફ્લેશ સરકારી ખાતાથી લોકો તૈયાર થઈ ગયા. ફિલ્ડ એક્સપોઝર એટલે ફિલ્ડમાં જાવે, આ લોકો સ્ક્રુટની કરી રહ્યા છે. તો આ સૌ કાર્યક્રમો તો ચાલુ છે. એ તો બહુ સારું છે, એક સેવાનું કામ આપ કરી રહ્યા છો, લોકોને અવેર કરી રહ્યા છો. પણ હવે અત્યારે જે ટીનેજર્સમાં જે આત્મહત્યાનું બહુ વધી ગયું છે. અમારા જે એક ઓળખાણમાં જ હમણાં એક 20 વર્ષની છોકરીએ આત્મહત્યા કરી થોડા દિવસો પહેલા જ. તો એ જ્યારે એને એ આત્મહત્યા કરવા પ્રેરાતી હોય, ઘરમાં એમના ઘરનાને ખબર પણ નથી કે 10 મિનિટ પછી આ મારી છોકરી નહીં હોય, તો એવા કોઈ લક્ષણો જોવા મળે એ બાળકોમાં કે આ એ તરફ જઈ રહ્યું છે, કે એના બિહેવિયરમાં કોઈ ચેન્જ જોવા મળે? આ સૌથી અગત્યની વસ્તુ છે, આ દરેક લોકોનું જાણવા જોઈએ. એની નામ છે વોર્નિંગ સાઇન ઓફ સુસાઇડ. સુસાઇડ કરવા પહેલા અમુક લક્ષણો કાં તો વ્યક્તિ બોલે છે ને એનાથી સમજી શકાય, અથવા તો વ્યક્તિને વર્તનમાં બદલાવ જોઈને સમજી શકાય. તો સમજશે કોણ? તો આવું પરિસ્થિતિમાં પરિવારનો લોક જેના સ્કૂલોમાં છોકરીઓ ભણે છે, મારા પણ બાળકો સ્કૂલોમાં ભણે, તો અવેરનેસ તો હોવા જોઈએ કે બાળકોનું સ્વભાવમાં કેવા પરિવર્તન થઈ રહ્યા છે, જેના માટે ઇમિડિયેટ એટલે ટાઈમ ખોટા કર્યા વગર મનોચિકિત્સક પાસે લઈ જાય. અને લોકો આમાં કન્ફ્યુઝ કરી જાય, લોકોને એમ લાગે કે લોકો શું બોલશે, અને આ થોડી છે એટલે ઉપદેશો આપવા લાગે છે, કામ નથી કરતી. એકચ્યુઅલી શું હે કે વૈજ્ઞાનિક રીતે આપ સમજવા માંગો તો સિરોટોનિન લેવલ મગજમાં ચેતા રસાયણ છે તે ઓછી થઈ જાય છે. તણાવગ્રસ્ત પરિસ્થિતિમાં ટીનેજરોમાં સિરોટોનિન લેવલ ઓછી થઈ જશે તો સૌથી પહેલા એકાગ્રતામાં ખામી આવશે. એટલે કે આપ સિમ્પલ એક કેલ્ક્યુલેશન છે, 100 - 7 તો 93 તો બોલી દેશે. પછી અમે લોકો ક્વેશ્ચન કરીએ 93 - 7 તો બોલવા નહીં બોલી શકે, અટકી જાય, સમજી ગયા. પછી અગર બોલી દે તો આગળ અટકે. એટલે કોન્સન્ટ્રેટ કરવાનું કોશિશ કરી રહ્યા છે પણ કોન્સન્ટ્રેટ થતા નથી. આ વ્યક્તિગત વીકનેસ નથી, આ બાયોલોજીકલ થઈ ગયા. આમાં તો એને સારવારની જરૂરત છે. જેમ હેમોગ્લોબિન ઓછી થઈ જાય, તો હેમોગ્લોબિન ઓછી થઈ ગયા બહુ જ્યાદા તો ચક્કર આવે, બીજી તકલીફ આવે, ઓમાં ઉપદેશો તો કામમાં આવશે નહીં. ઓમાં તો અમે લોકો આટલી જાગૃતિ આવી ગયા છે કે લોકો હેમોગ્લોબિનની દવા ચાલુ કરી દે, લીલું શાકભાજી ખાવા. આવી રીતે જ્યારે આ પરિસ્થિતિ સર્જાય તો કેમ ખબર પડશે કે સિરોટોનિન લેવલ ઓછી છે? તેના માટે નિષ્ણાત પાસે લઈ જવું પડશે. ઠીક છે. તો વોર્નિંગ સાઇન ઓફ સુસાઇડમાં 4-5 વસ્તુઓ છે. ગમે કોઈ વ્યક્તિ અગર બોલે કે મારી ઈચ્છા છે કે હવે મને રહેવું નથી, સિમ્પલ લેંગ્વેજમાં કોઈ ડાયરેક્ટ બોલશે કે મન કરે છે ટ્રેનનું સામે કૂદી જવું, ગળે ફાંસું ખાઈ લઈએ, બરોબર ના, આપઘાત કરી લઈએ, ઘણા લોકો આવું પણ બોલતા હોય છે. એટલે આ બોલે લોકો શું છે એને લાઇટલી લે, સમજી ગયા? એને લાઇટલી નહીં લેવાનું. એક વાર પણ બોલ્યા હોય તો આ ઇમોશનલ બ્લેકમેલિંગ નથી. હા, ઘણા એવું માને કે આ ઇમોશનલ બ્લેકમેલ કરે છે. જો લોકો પોતાના મેળે પીએચડી મેળવ્યા છે ને, આજકાલ સમાજમાં બીજી પ્રોબ્લેમ છે, પીએચડી વાળા લે. આ પીએચડી કારણ વગરનું લોકો કરી લે અને બિલકુલ બોલતા જાય, સામને સામાવાળા ઓડિયન્સ પણ હોય. આ એક વિચિત્ર પોઝિશન છે. તો આ પીએચડી કામ કરતી નથી. જ્યારે એની ઘરમાં એના છોકરાઓ બીમાર પડેલા ત્યારે તો બિલકુલ તબીબને પકડીને ચાલે, પણ બીજાને બતાવે આવી રીતે સમજાવો. આ સમજાવવાથી કામ નહીં થશે. કારણ બતાવું છું, જેમ કે પંચર થઈ ગયા ટાયર, સ્કૂટર આપ ચલાવો છો તો અગર તમે હવા ભરાવશો તો ફરી પંચર થઈ જશે, ફરી હવા ભરાવો ફરી પંચર થઈ જશે. તો આ તો ખબર પડી જાય આપણે કે આ કામ કરતી નથી, ડિફેક્ટ બીજી છે. આવી રીતે બાળકોનું ઘરે ઘરે સમજાવવા પછી પણ ફોલ્ટ આવે છે તો વાલીને તુરંત ખબર પડવા જોઈએ કે આ સમજાવવાવાળા વસ્તુ નથી, એની એકાગ્રતામાં ખામી થઈ ગયા. મનોચિકિત્સકને રાય લઈ લઈએ કે કઈ ડિપ્રેશન જેવા વસ્તુ તો નથી. તો જેવો વ્યક્તિ યા બાળકો
સુસાઇડ કરવાની વાતો કરે અથવા ભૂતકાળમાં સુસાઇડ કરી ચૂક્યા હોય અથવા જેના ફેમિલી મેમ્બરમાં કોઈએ સુસાઇડ કર્યા હોય, આવું વ્યક્તિ બહુથી વલ્નેબલ એટલે કે કાચનું ગિલાસ જેવા હોય, પડે તો તૂટી જાય. થોડા સ્ટ્રેસ આવે તો એને મુશ્કેલ થઈ જાય, લાગણીનું કંટ્રોલ કરવું મુશ્કેલ થાય. બીજી, માનસિક રોગથી પીડાતા લોકો, ડિપ્રેશન હોય, ઓસીડી હોય અને ઘણા માનસિક રોગો છે, આવું વ્યક્તિઓ સુસાઇડ કરી શકે. જે લોકો નશા કરે છે, બીડી સિગરેટ ગુટકા, આ લોકો સુસાઇડ કરી શકે. અને જ્યારે સુસાઇડ કરવાનું વલણ આવશે ને ત્યારે એની ડોઝ બળી જશે. જેમ કે 2, 4, 5 સિગરેટ પીતા હતા સે 15, 20 સિગરેટ પીશે, જે 1, 2 પેક પીતા હતા સે 5, 6, 7, 8 પેક પીશે, એટલે ડોઝ વધારે બળી જાય. એટલે નાની નાની વસ્તુમાં ઝઘડો કરવાનું અને નાની વસ્તુ જે કે નાનું કોઈ ઘટના થઈ ગયા તો નાની પ્રતિક્રિયાથી પતી જાય, એના માટે ખૂબ મોટો સ્વરૂપ આપી દેવાનું. આ લોકો એકચ્યુઅલી સ્ટ્રેસમાં છે અને આ લોકો ડિપ્રેશનમાં પણ હોઈ શકે અને આ લોકો સુસાઇડ કરી શકે છે. જે અત્યારે જે ટીનેજર્સ છે, મારો પણ ટીનેજર સન છે 20 વર્ષનો, તો અમારે પેરેન્ટે એમની સાથે કઈ રીતે કન્વર્ઝેશન કે ઇન્ટરેક્શન કરવું જોઈએ કે જેથી એમને બધું નોર્મલ જાય? ક્યારેક ક્યાંય એને પણ સમસ્યા હોય તો અમારે પેરેન્ટ્સ એઝ અ પેરેન્ટ્સ એની સાથે કઈ રીતે એ બધી ચર્ચા કરવી જોઈએ? આ બીજી પોઈન્ટ જો આપે લીધી છે પણ બહુ મહત્વનું છે. પહેલા પોઈન્ટ છે દરેક વ્યક્તિને વોર્નિંગ સાઇન ઓફ સુસાઇડ જાણવા જોઈએ. અને વોર્નિંગ સાઇન ઓફ સુસાઇડ મેં એક વસ્તુ ઓર બોલી દઉં, અમુક જગા પર લોકો કિંમતી વસ્તુ બીજાને આપી દે, કૂતરો રાખ્યા, બિલાડી રાખ્યા, બીજાને આપી દે, તુરંત વિલ બનાવે, આ સબ વોર્નિંગ સાઇન ઓફ સુસાઇડ છે કે આ કંઈ કરવાનું છે. અને જેને કરવું હોય ને કોઈને બોલશે નહીં, એટલે તો અટકવું મુશ્કેલ છે. ખબર પડી? એટલે પહેલા સાવચેત રહેવા જોઈએ. બીજી કે અગર આવું પરિસ્થિતિ જોઈએ તો અમે શું કરીએ, લોકો પૂછે છે, સમજી ગયા? તો આવું પરિસ્થિતિમાં સૌથી પહેલા એના સાથે સમજવાનો જો પ્રયાસ કરે છે ને, એનાથી એને ઓર કુંઠા ફ્રસ્ટ્રેશન જાગે, એને સાંભળવાનો પ્રયાસ કરો લાગણીથી. અને જ્યારે બોલે ને, જે વસ્તુ બોલે તે વસ્તુ સાંભળવાનો પ્રયાસ કરવાનો. એવું નથી કે હું કહી દીધું સાંભળવાનો પ્રયાસ કરો તો તમે પકડીને બોલવા લાગ્યા કે બોલ બેટા બોલ બેટા બોલ, એવું નહીં. આ એક એને જ્યારે લાગશે કે તમે સાંભળવા તૈયાર છો ત્યારે બોલશે. આ બોડી લેંગ્વેજ હોય છે, ઠીક છે? સાંભળવાનો પ્રયાસ કરશો તેના અડધો પાવર નીકળી જશે. સુસાઇડ માટે જો સ્ટીમ બની રહ્યા હતા, પ્રેશર કુકરમાં કેમ હોય, સીટી વાજે તો સીટી તમે અગર સાંભળો તો એની સીટી આ છે, પોતાના રૂંધન, પોતાના બ્લેમિંગ કે આમ થઈ ગયા, ઓ થઈ ગયા, જે પણ બોલે સાંભળો, જજમેન્ટ નહીં કરો. કે તમે જોઈ રહ્યા છો કે કેટલા પરેશાનીમાં છે, ઉપદેશ નહીં આપો, સમજી ગયા? પછી તમને સમજાવવું હોય તો બોલી શકો છો કે અમારા ટાઈમમાં, અમારી જિંદગીમાં પણ આ રીતે થયો હતો, તો અમે આ રીતે રસ્તો કાઢ્યા હતા. તો આ કિશોર વિચાર કરશે કે પપ્પાએ આ રીતે કર્યા હતા તો અમે પણ કરીએ. આવી રીતે એના ઇનડાયરેક્ટ સજેશન કોઈ વખત દઈ શકો, આપણે એક્ઝામ્પલ આપવાના. હા. તો એ બીજી વસ્તુ કે જોખમી વસ્તુ જો છે ઘરમાં, દોરડો છે, છરી છે, અમુક જગા પર તો બંદૂક પણ છે, રિવોલ્વર પણ રાખે, લાયસન્સી. તમારા પાસે એવું પેસ ઘણા આવે અને આ લોકોનું ખબર હોય. એક કેસ આવ્યા, એની ખબર હતી. અમે પૂછ્યા કેવી રીતે સુસાઇડ કરશો, ભલે તો પૂછ્યા, ખબર પડી સુસાઇડ કરવો છે. કેવી રીતે કરશો? તો ગોલી મારીને. તો કેમ? તો પપ્પાને રિવોલ્વર છે. ભક રહી ગયા, કાં રાખે છે એ પણ ખબર. તેના માટે તો બહુ ઇઝી છે. ઇઝી એટલે કે ઉશ્કેરાહટના ક્ષણમાં અગર આ વસ્તુ એના હાથમાં આવશે 100% સુસાઇડ કરશે. ખબર પડી? તો 5 મિનિટ સુધી અગર આ વસ્તુ હાથમાં ના આવે તો 5 મિનિટ પછી વ્યક્તિ થોડા કંટ્રોલ કરવા લાગે, લાગણીને થોડા મગજ કામ કરવા લાગે. પણ શરૂઆતી 5 મિનિટ બહુ ખતરનાક હોય છે. એટલે આ ટાઈપનું કોઈ પણ એસિડ થયો, કીટનાશક, જંતુનાશક દવાઓ થયા, આ સબ વસ્તુ દર્દી આવું વ્યક્તિનું પહોંચતે બહાર હોવા જોઈએ, સેફ કસ્ટડીમાં રાખવા જોઈએ. તો ઉશ્કેરાહટમાં આવો વ્યક્તિ સુસાઇડ નહીં કરી શકે. ત્રીજી વાત કે એના ઠપકો નહીં આપવાનો, એના વિડીયો નહીં બતાવવાનું, આત્મ પરિવર્તનવાળા ઉપદેશો નહીં આપવાનું, સમજી ગયા? તો આ સબ કરવાથી, અને આમાં શું હોય કે એક વ્યક્તિ આવું વાત કરે તો ચાચા, મામા, કાકા બધું આવીને પકડીને પારી થાય. આજે આ સમજાવે, કાલે બીજી, એનાથી ઓર કુંઠિત થઈ જાય. પછી તો આ લોકો દિવાલોમાં હાથ મારે, આ જે તે કરે. કારણ કે પછી આ લોકો પેરેન્ટ્સ આવે બોલે કે પછી આમ કર્યા, સમજવાથી પણ નથી માનતા, ઊંધો આ લોકો સમજે, એકચ્યુઅલી ફ્રસ્ટ્રેટ થઈ જાય. કારણ કે સિરોટોનિન લેવલ જો છે
સમજવા દેતા નથી. નથી. તો જેમ અમે કીધું ને કે સ્કૂટરનું પંચર રિપેરની જરૂરત છે, સુસાઇડમાં પણ રિપેરિંગની જરૂરત છે. સિરોટોનિન જો ઓછી થઈ ગયા એને પૂરતો કરવાનું કામ મનોચિકિત્સક લે છે, અને મનોચિકિત્સક સિવાય બીજા કોઈ નહીં કરી શકશે. ગોળી તો આ જ લખશે. એટલે આપણે તાજુબ થશે, એક જ ગોળીથી ડિપ્રેશન મટી જાય છે. મટી જાય છે મતલબ ગોળી અમે લોકો બંધ કરાવી દઈએ. 1 વર્ષનું કોર્સ હોય, અમુકમાં 7-8 મહિના 9 મહિનામાં અમે લોકો બંધ કરાવીએ, અને અમુકમાં 1 વર્ષમાં. અગર શરૂઆતમાં આવી જાય તો એક જ ગોળીથી ડિપ્રેશન મટે, અને ગોળીની ટેવ નહીં પડે છે. આ ઘણા ભ્રાંતિઓ સમાજમાં ફેલા છે. ટેવ પડી જશે, વજન બળી જશે, આવું નથી. અમે લોકો જો દવા આપીએ છીએ SSRI ગ્રુપ, ઓમાં સિલેક્શન જોઈને, જેમ કે યુવકો છે તો કેવી રીતે આપવાનું, તો એના વજન નહીં બળે, એના ઊંઘ નહીં આવે, ઊંઘ કુદરતી આવશે. સેરોટોનિન લેવલ બરોબર થઈ જાય તો દિનચર્ચા પણ બરોબર થઈ જાય, યાદશક્તિ બરોબર થઈ જાય, સ્કૂલ વર્ક બરોબર થવા લાગે, ઠપકો મળે નહીં, સેલ્ફ એસ્ટીમ બળી જાય, એટલે વિદ્યાર્થી બિલકુલ મસ્ત થઈ જાય, જેમ કે કઈ થયો હતા નહીં. તો કેટલા વિદ્યાર્થીઓ તમે એક ગોળીમાં પસાર કરીને બંધ પણ કરી દીધી. હવે આ વિદ્યાર્થીઓ જે મારા પાસે નથી આવ્યા, બીજા બધા જગા પર નથી ગયા, આ વિદ્યાર્થીઓમાં છે લોકો અટેમ્પ્ટ કરે છે સુસાઇડમાં. તો સુસાઇડનું અટેમ્પ્ટ પછી પણ લોકો સારવાર માટે નહીં લાવે. એક સુસાઇડનું પાછળ 25 જણા અટેમ્પ્ટ કરી લીધું હોય, આવું હોય. દાખલા તરીકે 1,70,000 2022માં સુસાઇડ થયા, તેના 25થી ગુના કરો, આટલા લોકો અટેમ્પ્ટ કર્યા છે. સાની શું છે, ભવિષ્યમાં અટેમ્પ્ટ કર્યા પર સફળ નથી થયા, તેના મતલબ ભવિષ્યમાં આ લોકો કરશે, અસફળ થઈ જશે તો આ લોકો જાવશે. આવી રીતે સુસાઇડનું લિસ્ટ ઓછી નથી થતી. અત્યારે બહુ સુસાઇડ સર્વાઈવલ અસલમાં બઢ્યા છે. એના માટે કોઈ ઉપાય હાલે જે કરવું જોઈએ, આમાં અમે લોકો અસફળ થઈ રહ્યા અને એ હવે શું કામ વધ્યું છે? કોઈ મેન્ટલ સ્ટ્રેસ વધી ગયું છે કે આપ કહો છો એમ સિરોટિન જે આ લેવલ છે એવું, તો એ કોઈ વાતાવરણની અસર છે? સુસાઇડ જો છે, સુસાઇડ માટે એક કારણ નહીં હોય. ઘણા લોકો બોલે કે આ ગરીબીમાં ગયા, આર્થિક તંગી હતી, ઘણા લોકો બોલે કે આ દારૂડીઓ હતો, અમુક લોકો બોલે કે એને મગજની તકલીફ હતી. આવી રીતે જુદા જુદા કારણો બોલે, જે છાપામાં પણ આવી જાય કે આ રીતે કર્યા. કોઈ એક મુખ્ય કારણ તો ખબર હોય કે બીમાર હતા લાંબા સમયથી એટલે કર્યા, તો બીમાર હતા, કંટાળો તો હતા. પણ સુસાઇડ અગર તમે મારાથી પૂછો એઝ એ એક્સપર્ટ, તો સુસાઇડમાં કઈ પરિબળો એક સાથે કામ કરે? દાખલા તરીકે જૈવિક બાયોલોજીકલ પરિબળો, પછી સાયકોલોજીકલ પરિબળો, મનોવૈજ્ઞાનિક પરિબળો, પછી વ્યક્તિગત પરિબળો, પર્સનલ, પરિવારનું તકલીફ આ બધું આવી જાય, પછી સોશિયલ પરિબળો, પછી સાંસ્કૃતિક પરિબળો. સમજ કે આવી રીતે બહુ મોટો માળખો છે. દાખલા તરીકે ફોરેનમાં ઊંચાઈથી કૂદીને લોકો સુસાઇડ કરે, ઇન્વાયરમેન્ટલ પરિબળો સમજી ગયા, એમાં હંમેશા તલાબમાં પણ લોકો કૂદી જાય, હવે આ પણ ચાલુ થઈ ગયા છે. તો ઘણા પરિબળો એક સાથે ભેગા થાય ત્યારે સુસાઇડ થાય. એટલે સુસાઇડ માટે એક કારણ જવાબદાર હોતો નથી. સુસાઇડ એક જટિલ પ્રક્રિયાનો અંતિમ ભાગ છે, જટિલ પ્રક્રિયા જેમાં ઘણા પરિબળો એક સાથે કામ કરે છે. પણ આ ઘણા પરિબળો સમજવાનું કોઈમાં લાયક જ નથી સિવાય મનોચિકિત્સકને યા સાયકોથેરેપિસ્ટને. તો યોગ વ્યક્તિ તો આ જ હોઈ શકે, કેમ કે આ સમજી શકે બાયોલોજીકલ પ્રોબ્લેમ કે સાયકોલોજીકલ પ્રોબ્લેમ કે સોશિયલ પ્રોબ્લેમ. ઘણા વખત સોશિયલ પ્રોબ્લેમ હોય, અમે લોકો નિપટાવી દઈએ. એટલે કે સોશિયલ પ્રોબ્લેમમાં એના ઘરમાં, ચાહે સ્કૂલમાં કોઈ પ્રોબ્લેમ હોય ટીનેજર માટે, અથવા મોટા ઉંમરનું છે તો ક્યાં પ્રોબ્લેમ છે, અગર બિઝનેસમાં છે તો ક્યાં છે. આવી રીતે બહુ વાઇડ ફિલ્ડ છે. તો આ સબ ફિલ્ડમાં મારા પાસે જે આયા આજ સુધી કોઈ સુસાઇડ કર્યા નથી. આ તો કન્ફર્મ છે. એટલે પરિવારની વ્યક્તિએ એને ઓળખીને એને સાયકોલોજીસ્ટ પાસે લઈ જવા, સાયકિયાટ્રિસ્ટ પાસે લઈ જવાનું, એને પાકું ખબર ન પડે એવી રીતે લઈ જવું પડે, ફ્રેન્ડલી બિહેવ કરીને. ઘણી વખત એના માટે પ્રિપેર નહીં થાય, મારે નથી જવું. હા, એક તો દર્દી પ્રિપેર ના હોય, બીજા ઘરમાં પણ 50-50% હોય. આ લોકો દર્દી ઉપર રાખી દે, બોલશે તો લઈ જાવ. ના, અધિકતર તો હું એમ સાંભળું છું, આ ના પાડે છે, હવે શું કરી? અરે ના પાડે છે, તમારા છોકરા છે, લઈ જાઓ, ગમે કોઈ રીતે લઈ જાઓ, કેમ નહીં જાય? એટલે આમ એવું ખરું કે આમ પેલા ટીનેજર્સ સાથે એકદમ રેગ્યુલર ચાલે છે, આવા કોઈ લક્ષણો નથી, બરોબર ચાલતું છે, છતાં પણ આપણા સંતાનોનું માનસિક આરોગ્ય સારું રાખવા માટે આપણે પેરેન્ટ્સે ફ્રેન્ડલી બિહેવ એની સાથે કરવું જોઈએ, વાતચીત પણ કરવી જોઈએ રોજારોજની, ફ્રેન્ડની, પોતાની, એમની સાંભળવાની, પોતાની કરવાની, એવું ખરું? બિલકુલ. આ જો છે આપ બોલો છો ને, આમાં ડિપ્રેશનનું લક્ષણો સમજવું પડશે. મોટા માણસમાં, મોટા લોકોમાં ડિપ્રેશન લક્ષણો થોડા જુદા હોય, ટીનેજરોમાં અલગ હોય.
ટીનેજરનું વ્યવહાર ઓચિંતા અગર બદલાવે, તુરંત જોર જોરથી બોલવા લાગે, ઝઘડો કરે, જમવાનું વધારે ખાવા લાગે, વજન બઢી જાય, તો સમજી લેવાનું કે ડિપ્રેશનનું પાયા ઉપર જાવી રહ્યા છે. ડિપ્રેશન છે કે નહીં છે પછી મનોચિકિત્સક પાસે જાવીને કન્ફર્મ કરવાનું. અચ્છા. ઘણા વખત દવાની જરૂરત નથી હોતો, કાઉન્સેલિંગ બિલકુલ થઈ જાય. એટલે દવા દેશે પણ નહીં. ઘણા વખત ડિપ્રેશન આટલી હદ ઉપર પાર કરી જાય, જેને અમે લખીએ વેરી સિવિયર ડિપ્રેશન, તો એની ટેસ્ટ હોય, અમે લોકો ટેસ્ટ કરીએ છીએ હેમિલ્ટન ડિપ્રેશન રેટિંગ સ્કેલમાં, તો બહુ વધારે આવ્યો તો પછી એને દવા તો લખવું પડશે, દવા સાથે કાઉન્સેલિંગ કરીએ. આ બિલકુલ બરોબર થઈ જાય, વિધિન એ વીક બરોબર થઈ જાય. તો આ વસ્તુ સમજવું પડશે કે ડિપ્રેશનનું લક્ષણો યુવાનોમાં મને ટીનેજરોમાં ખાસ કરીને શું છે? ઇરિટેબિલિટી, એટલે રૂલ એન્ડ ઓર્ડર માનશે નહીં ઘરનું, લોકો બોલશે વિદ્રોહી થઈ ગયા, બોલીએ આ કરો, આ નહીં કરીને બીજી વસ્તુ કરે, બાત સાંભળતા નથી. અને ટીનેજર એમ પણ એક આવું અવસ્થા છે ને જેમાં હોર્મોન્સનું જો ચેન્જિંગ જે કારણ સ્વભાવમાં અગર પિક્ચર થાય, તો આમાં બેચારા લોકો અસહાય હોય. આમાં આવું ટીન જેના ઉપર પ્રેશર છે સ્કૂલમાં અથવા ઘરમાં નંબર લાવવા માટે, ચાહે કોમ્પિટિશન માટે, અને સે એનાથી કોઈ પૂછવા તૈયાર નથી, ખાલી કરાવવા માંગે, તો સે ટીનેજર ડિપ્રેશનમાં જાવી શકે. તો ઘણી વખત ઘણા મોટા લોકોને પણ અમારી આસપાસ ઘણા લોકોને જોયા છે કે એમ કે એમની ડિપ્રેશનની દવા ચાલે છે. આમ નોર્મલ જ લાગતા હોય, અમને જોવાથી નોર્મલ જ લાગતો હોય કે આને તો કોઈ ઇસ્યુ નથી, બધી રીતે. તો એવું ડિપ્રેશન શું કામ આવતું હોય, અને એને દર્દીને કેમ ખબર પડે કે આ મને ડિપ્રેશન? આમાં એવું છે કે શારીરિક રોગ જેવા વ્યક્તિ સમજે છે ને, શારીરિક રોગ જેવા માનસિક બીમારીઓનો લોક સમજે છે. એક જ ડોક્ટર મતલબ ડોક્ટર દવા લખશે. હાલાકી શારીરિક રોગ માનસિક રોગ સાથે જોડાયેલા હોય પર બિલકુલ અલગ છે, બંનેની ક્રાઇટેરિયા અલગ છે. અમે લોકો મેન્ટલ સ્ટેટ એક્ઝામિનેશન લઈએ જેમાં કોઈ લેબોરેટરી આ સબ મગજનું ફોટો આ સબ બિલકુલ ના છે. ગુજરાત સરકાર પોતે ના બોલે છે, સમજી ગયા ને? મગજની ફોટો ન્યુરોલોજીકલ ચીજમાં, સાયકેટ્રિસ્ટમાં બિલકુલ નહીં. મગજની ફોટોની કામ નથી પડતી, EEGની કામ નથી પડતી, ઓ ન્યુરોલોજીકલ ડિસઓર્ડર જેની કે નસની ડોક્ટર અલગ હોય. પણ માનસિક રોગમાં આ સબની જરૂરત પડતી નથી. તો આમાં એવું છે કે આ લોકોનું અમે લોકો સમજાવીએ છીએ કે તમે એક થોડા દેર ક્વેશ્ચન આન્સરને જવાબ આપો, જેમાં એના વિચારોથી છનાવટ કરીને ખબર પડે છે કે એના ડિપ્રેશન છે કે એન્ઝાઇટી ડિસઓર્ડર છે કે OCD છે. એના માટે લેબોરેટરી હોતો નથી. લોક આ નથી સમજતા. લોક શું સમજે કે તપાસ કરવાનું મતલબ લેબોરેટરી કરાવો, ત્યાં એક પ્રોબ્લેમ છે. બીજી આમાં આ સમજવા જોઈએ કે જેમ કે મલેરિયા છે તો લોહીનું તપાસ લખશે, આ મલેરિયા આવી ગયા તો ક્લોરોક્વિન લખશે, પ્રેમાક્વિન લખશે, આ જ લખવું પડે. આટલા ઈઝી નથી માનસિક રોગમાં તપાસ. આમાં ટાઈમ લાગે, પૌના કલાક, અડધો કલાક આટલા તો લાગે. એક્સપર્ટ છે તો 20-25 મિનિટમાં કરી લેશે. પર એક્સપર્ટ ઘણા વખત એક્સપર્ટને પણ ટાઈમ લાગે કે માનવ મન આટલી જટિલ છે, આટલી સમસ્યા હોય છે અંદર, લોકો આટલા છુપાવે છે, પણ તો બહાર કાઢવામાં પૌના કલાક પણ લાગી શકે. ક્યારે ક્યારે આવું હોય. અને બીજી સિટિંગમાં પણ થાય, ક્યારે એક વખત ફોલોઅપમાં નથી થતું, એક વખત ફોલોઅપ, બીજી વાર ફોકસમાં અમુક વસ્તુ આવું બોલે કે અમે લોકો ચોકી જઈએ, પછી હવે એ વસ્તુ ઉપર નિદાન ચાલુ કરી. નિદાન કરો, માનસિક સમસ્યાનું નિદાન થઈ ગયા. તો પણ એટલે ઘણી વખત એવું પણ જોયું છે કે એ વ્યક્તિ જાતે જ કે હમણાં મારી ડિપ્રેશનની મેડિસિન ચાલે છે, તો એને ખબર છે કે મને ડિપ્રેશન છે, તો એ જાતે એમાંથી કેમ ક્યોર નથી કરી શકતા? જો મેન્ટલ જ હોય તો આમાં બે એક તો અમે લોકો સ્ટિગ્મા મતલબ કલંક ભાવ હટાવવા માટે કામ કરી રહ્યા છીએ. આ રીતે આ સ્ટેટમેન્ટ બહુ સારું છે કે વ્યક્તિ સ્વીકાર કરે છે કે મને આ વસ્તુ છે તો અડધો ઇલાજ એના આમ થઈ જાય, કારણ કે આ જરૂર કોશિશ કરશે. આ ઘણા લોકો બિલકુલ છુપાવે છે. જે છુપાવે છે ને તેનામાં નબળાઈ છે, પર્સનાલિટીમાં ડિફેક્ટ છે, સમજી ગયા? જેમ તાવ આવે એમ ડિપ્રેશન આવ્યો, તો આ બોલવામાં વાંધો નથી. પર એનામાં બીજી સોચ શું છે કે ડિપ્રેશનને પણ શારીરિક રોગ જેવા સમજે છે, ત્યાં પ્રોબ્લેમ છે. તમે ગોળી ખાઓ છો, આ બાયોલોજીકલ વસ્તુ થઈ ગયા. સાયકોલોજીકલ મતલબ વિચારસરણી, વિચાર પદ્ધતિ બદલો. નકારાત્મક વિચાર આવે છે તેને ઓળખવા શીખો, ઓળખીને એને તમે સકારાત્મક વિચારોમાં બદલી નાખો. તો એની ટ્રેનિંગ હોય છે. એના માટે CBT હોય છે, કોગ્નિટિવ બિહેવિયર થેરેપી, જે નિમાન્સે અમે એની ડિગ્રી લીધેલ છે. બહુ ટફ હોય છે, એક્ઝામિનેશન પણ નાની. નિમાન્સ રાષ્ટ્રીય સંસ્થા છે.
તો કોગ્નેટિવ બિહેવિયર થેરેપી બેસ્ટ છે, શોર્ટકટ થેરેપી છે. 24 સેશન ઓછામાં ઓછા લેવું પડે, જેમાં તણાવ નિયંત્રણ, લાગણીનું નિયંત્રણ અને વર્તન નિયંત્રણ આ સબ આવી જાય. અને જો બહુ ગહેરા જૂના કેસીસ છે એમાં સેશન વધી શકે છે. અને ફાયદો શું હોય છે કે દવાઈઓ પણ છેલ્લે બંધ થઈ જાય, કારણ કે ઉથલો આવતો નથી. જે સાયકોથેરેપી લઈ લેશે ને એના ઘડી ઘડી ડિપ્રેશન નહીં આવશે, કારણ કે આવતા પહેલા જ આ સંભાળી લે, પોતાના ડોક્ટર પોતે બની જાય. તો આવી રીતે છે. પણ તો બધી રીતે હેલ્ધી, મનોશારીરિક રીતે, મેન્ટલી, ફિઝિકલી હેલ્ધી લાગતી હોય વ્યક્તિ, તો છતાં પણ એને ડિપ્રેશન આવવાનું રીઝન શું? આમ ક્યાંય આડું પણ ના આવડતું, આપણને ન ખબર પડે, એને ન ખબર પડતી હોય. આમ વન્સ ઇન 4-5 years મેં એવા કેસ જોયા છે કે આ ડિપ્રેશન શું કામ થતું હોય? સૌથી પહેલા ફિઝિકલ એક્ટિવિટી 0 થઈ ગયા, સૌથી પહેલા. ઓકે, તો હું તો ભલામણ કરીશ દરેકને આજે, હકીકતમાં તો ક્યારથી જ્યારથી અમે આ કાર્યક્રમ કરી રહ્યા છીએ આજ ભલામણ કરી છે કે 1 કલાક કમસે કમ ચાલો. ચાલવા સુધી રેડી નથી, ટાઈમ નથી તો ભોગો. કે શરીર બાયોલોજીકલ છે, બાયોલોજીકલ મતલબ જૈવિક છે, કુદરતી છે. ચાલ એના અભિન્ન ભાગ છે. તો ચાલવું નથી તો દરેક બીમારીનું જડ તો આ ના ચાલવાનું કારણ બને છે, જેમાં ડિપ્રેશન પણ આમાં ગણાવે છે. તો 1 કલાક જો નિયમિત ચાલે, કમસે કમ સપ્તાહમાં 5 દિવસ પણ ચાલે, અને 3 થી 4 કિલોમીટર, અડધો કલાક નહીં, અને સળંગ જવાનું, સળંગ રિટર્ન આવવાનું, વિધાઉટ બ્રેક. લોકો ચાલે પછી બાત કરવા કોઈ મળી ગયા ઊભા થઈ જાય, આ ચાલ કામ નહીં કરે. સળંગ એક સાથે જાઓ, તમારા હાર્ટ રેટ ભરવા જોઈએ, રેસ્પાયરેશન રેટ ભરવા જોઈએ, શરીર ગરમ હોવા જોઈએ, પરસેવા નીકળવા જોઈએ. પછી તમે આવો, પછી જુઓ આખા દિવસ તમે ફ્રેશ રહેશો. કે આ રીતે ચાલો ને તો ઇન્ડોર્ફિન કરીને એક ન્યુરોકેમિકલ જો બ્રેનમાં હોય છે, રિલીઝ થાય છે, એન્ટી ડિપ્રેશન છે. અચ્છા, હા. તો પૂરા દિવસ આ તમને છત્રછાયામાં રાખશે. તો સૌથી મોટી પ્રોબ્લેમ તો આ છે કે આપણે લોકો પોતે ફિઝિકલ એક્સરસાઇઝ એવોઇડ કરીએ, પછી ઊંઘ બગડ્યા મોબાઈલથી, જોઈ લઈએ સુતા વગર, જોઈ લઈએ. એકવાર આ સ્ક્રીન ટચ થશે, તમારા 1.5-2 કલાક તો ઊંઘ નહીં આવવાનું. આ લોકો સમજતા નથી, પછી ઊંઘ નથી આવતી કે ફરી મોબાઈલ જોઈએ. એટલે નિયમિત ઊંઘ હોવા જોઈએ. યોગ સૌથી બેસ્ટ છે, ધ્યાન બેસ્ટ રેમેડી છે. અને એના સિવાય પૌષ્ટિક પદાર્થ જો જમવાનું જો હોવા જોઈએ, ટાઈમલી હોવા જોઈએ. અમુક લોકો બ્રેકફાસ્ટ નથી કરતા, રોંગ છે. બ્રેકફાસ્ટ વગર તો નીકળવા નહીં જોઈએ. બ્રેકફાસ્ટ મસ્ટ, બપોરનું જમવાનું મસ્ટ, રાતનું જમવાનુંમાં તમે ઓછા કરી શકો કે રાત્રે તમે સુઈ જાઓ છો. તો આવી રીતે, એટલે એ એક કારણ ખરું કે અત્યારે આ બધું વધવાનું રીઝન એ જ છે કે આપણી લાઈફસ્ટાઈલ બદલી ગઈ. આપણા જે બુઝુર્ગો હતા એના કરતા આપણી લાઈફસ્ટાઈલ બદલી ગઈ, એને લીધે આ બધી વસ્તુ વધી છે અત્યારે, ડિપ્રેશન વગેરે. બીજું મેં એવું પણ સાંભળ્યું છે કે ઘણી વખત કોઈને ફર્સ્ટ લેડીને ફર્સ્ટ ડિલિવરી, એમ એવું સાંભળ્યું કે એને ફર્સ્ટ ડિલિવરીમાં ડિપ્રેશન થઈ ગયું છે. એ પોસિબલ? હા, 4 થી 5 મહિલાઓમાં જો પહેલી વાર સુવાવર સગર્ભા માતા બને, દરેક 5માં 1 મહિલા ડિપ્રેશનમાં જાવી શકે છે. અને કોઈ વખત સાસને એમ લાગે કે આ કેમ એમ કરે છે, બાળક સાચવી નથી શકતા, એકચ્યુઅલી એને મદદની જરૂરત છે. સમજી ગયા? તો કોઈ વખત પરિવારનું લોકોનો એક વસ્તુ કરવા જોઈએ, મનોચિકિત્સકને બતાવીને થોડા નિદાન કરાવવા જોઈએ, અને બીજા એને હેલ્પ કરવા જોઈએ બાળકોની ઉછેરમાં, સંભાળમાં. કારણ કે ડિપ્રેસ મધર બહુ સ્ટ્રેસમાં થઈ જાય, એ પછી લાંબો સમય ચાલે બરોબર થઈ જાય. કેટલા બરોબર થઈ ગયા મને પણ એમ કે એવા કોઈ પેશન્ટ સાથે પરિવારે ખાસ કરીને એની સાથે બહુ જ પ્યારથી સારી રીતે પરિવારમાં તો એવું હોય કે અમારા પાસે જયારે પેશન્ટ આવે, સાસ બહુ વધુ બેસા હોય, હસબન્ડ બેસા હોય, વધુ બાત થઈ ગયા, દવા લખી દીધી, પછી 5 મિનિટ મરવા કરીને સાસ આવી જાય, બોલે કે સાહેબ આજુ કીધું તું, ખોટું કીધું તું, 2 ગોળીએ ખાયા હતા સુસાઇડ માટે, 20 ગોળી હતી, આ નાટક કરે છે. આપ બોલો એના શું? હું તો કહ્યું છું કે અડધો ગોળી ખાયા છો, વર્તન તો કરી લીધી ને સુસાઇડલ, તો પછી અમે આનામાં લઈ લઈએ કે ભાઈ આ સંવેદનશીલ છે. આ લોકો આમ કહે કે ના બ્લેકમેલિંગ કરે. એટલે પરિવારનો સાથ બહુ જરૂરી છે, પરિવારનું સમજવું જરૂરી છે. અને સમજાવવા માટે અમે ઘણા પ્રયાસ, સમજવાનું મને અમે ના નથી બોલતા, પણ લોકોનું પાસે પણ એક વસ્તુ હું પોતે પરસીવ કરું છું, ખબર પડે છે કે લોકોનું પાસે પણ ટાઈમ નથી. અરે જબ માનસિક રોગમાં ટાઈમ નહીં દેશો તો માનસિક રોગ જાવશે નહીં. હું તો અમને કેમેરા ઉપર બોલું છું, માનસિક રોગમાં દવાઈ કરતા, દવાઈ તો અગત્યનું છે, પણ દવાઈ તમારા ભવિષ્યમાં બંધ થઈ જાય, અને 1 નું 2, 2 નું 4, 4 નું 10, 12 નહીં થાય, જે કે રેઝિસ્ટન્સ કેસ થઈ જાય. એના માટે તમારા વર્તન
આ તમારા સામાજિક માહોલને સમજવા માટે તમને મનોચિકિત્સક યા કાઉન્સિલર સાથે બાત કરવું પડશે. ઓર અગર બાત કરે તો બિલકુલ નિદાન થઈ જાય. મોટામાં મોટા 18 વર્ષ, હમણાં જ એક દર્દી આવ્યા હતા બંબઈથી, 6 સાયકેટ્રિસ્ટને બતાવ્યા, પણ દરેક જગ્યા ખામી શું રહી ગયા કે સોશિયલ એસ્પેક્ટ અને સાયકોલોજીકલ એસ્પેક્ટ ટચ નથી કરવામાં આવેલ. સમજી ગયા ને? તો 18 વર્ષ થઈ ગયા અને એની પ્રોબ્લેમ હતું ભૂલી જવાનું. સુસાઇડ તો હતી જ, અને બિલકુલ ભૂલી જાય, કોઈ વસ્તુ યાદ નહીં આવે. ઘરનું લોક પણ, અને મેરિડ વ્યક્તિ છે, પેલા છોકરા પણ છે નાનો. તો આ ખાસ કરીને સારવાર માટે જ આવ્યા હતા. વિધિન 1 મંથ બિલકુલ બરોબર થઈ ગયા. હવે તો 6 મહિના કીધું કે 6 મહિનામાં સિમ્ટમ એડજસ્ટ થશે, 6 મહિના સુધી ધીરજ રાખવું પડશે. 1 મહિનામાં થઈ ગયા, બોમ્બે રિટર્ન ગયા, હજી સુધી બરોબર છે. આવી રીતે કેટલા કેસ આવ્યા. એટલે સોશિયલ સાયકો સોશિયલ ઇન્ટરવેન્શન જરૂરી છે. વિદેશોમાં તો છે પહેલા છે, નિમાન્સમાં જે ભારતમાં આપણે મોટી સંસ્થાઓ છે આ પહેલા કે ભાઈ શું કારણ આ વ્યક્તિનું આ વિચાર સુસાઇડને આવે. દાખલા તરીકે એક ખાસ આપણે એક ઉદાહરણ આપું. એક લેડી આયા જેને ડિપ્રેશન છે, અમે લખશું તો આ જ ગોરી ડિપ્રેશનની કારણ શું છે, તો એના હસબન્ડ દારૂડિયો છે, ઠીક છે. બીજી એક મહિલા આયા, એને પણ ડિપ્રેશન છે, એને પણ આ ગોળી લખશું. કારણમાં ખબર પડી કે હસબન્ડ દારૂડિયો નથી, પણ રૂપિયા નથી કમાવતા. તો આમાં રૂપિયા કમાવા માટે હસબન્ડને કાઉન્સિલિંગ કરવું પડશે, દારૂડિયોમાં દારૂ છોડાવવા માટે. પછી ત્રીજી એક મહિલા આયા, એને પણ ડિપ્રેશન છે, તો એના શું છે, ના રૂપિયા પણ કમાવે છે, બધું વસ્તુ ઓકે છે, દારૂ નથી પીતા, પર કેરેક્ટરલેસ છે, આ તો ઓર ખરાબ છે. ચોથા એક પેશન્ટ આયા મહિલા, એને પણ ડિપ્રેશન છે. તો કઈ કારણ? તેના હસબન્ડ જો છે ખોટા કામ કરે, ક્યારે પણ જેલ જાવી શકે, બાકી બધું બરોબર છે. તો આ જો કારણો છે જેના કારણે ડિપ્રેશન થયા, એના નિદાન સાયકોલોજીકલ હોય ને. આમાં ગોળી ટેબ્લેટ શું કરશે? ગોળી સેમ હોય પણ એને ગોળી બાયોલોજીકલ ઇફેક્ટ કરશે, પણ સામાજિક દરમિયાનગીરી અને સાયકોલોજીકલી જો વસ્તુ સમજવાનું કામ કોણ? હા, એટલે આ ટ્રીટમેન્ટ અસરકારક છે. એટલે આટલા કરવા પછી દર્દી બીજી વખત ડિપ્રેશનમાં આવશે નહીં. તો આ સબ ઘણા પરિબળો હોય જો એડજસ્ટ કરવું પડે. આપે ખૂબ જ સરસ માહિતી આપી. એટલે એક ખાસ જોવાનું છે કે ટીનેજર્સ હોય કે મોટી ઉંમરની વ્યક્તિઓ કે જે સુસાઇડલ એનામાં લક્ષણો હોય કે પછી ડિપ્રેશનના હોય, તો પરિવારનો સાથ બહુ જરૂરી છે. એ વ્યક્તિને સાયકેટ્રિસ્ટ પાસે ટ્રીટમેન્ટ કરાવવા માટે એમને બકઅપ કરવું એ પણ બહુ જરૂરી છે, બરોબર ને? એ ખરું ને કે એમને મનોચિકિત્સક પાસે લઈ જવા બિલકુલ પાકો 100% લઈ જવા જોઈએ. આમાં કોઈથી રાય દેવાનું, ઘણા લોકો રાય દેવા વાળા આવી જાય એટલે કીધું પીએચડી વાળા લોકો ગલા છે, એનાથી માનસિક રોગ કથરી રહ્યા છે. ઘણા લોકો પોતાના મેળે જ કહી દે, એના નોલેજ તો ઓછી છે, તો એડવાઇસ ના દેવા જોઈએ. હું એક ખાસ વસ્તુ બોલશું, એક ખાસ કે હવે આપણે જેમ ખબર પડે છે કે દરેક જગ્યા સુસાઇડ થઈ રહ્યા છે, છાપાથી ખબર પડે, એના મેઇન કારણ જે અમને લોકો ચર્ચા કર્યા આ તો છે જ, પર સમાજમાં લોક જાગૃતિ કરાનાર કાર્યક્રમો સુસાઇડ પરથી થતા. એટલે લોક કાં તો બીને યા ફિર લોકો સુસાઇડ શું કરાવો. મારી તો એક અપીલ છે કે દરેક સમાજનું લોકોથી યા સમાજવાદીઓ જો કે દરેક કાર્યક્રમ આપ કરાવો છો, એક કાર્યક્રમ મેન્ટલ હેલ્થ માટે રાખો ને. શું મેન્ટલ હેલ્થ મતલબ એને એક્સપર્ટને બોલાવવું પડશે. એટલે આજકાલ સ્ટ્રેસ, ડિપ્રેશન, સુસાઇડ તો દરેક કોમમાં દરેક લેવલમાં થઈ રહ્યા છે. તે એક મેન્ટલ હેલ્થ કાર્યક્રમ રાખે અથવા તો સુસાઇડ માટે ડાયરેક્ટ રાખે, તો એનાથી જો લોક જાગૃતિ પહોંચશે ને, જે લોકો એટેન્ડ કરશે, ડાયરેક્ટ ક્વેશ્ચન આન્સર પૂછી શકશે, તો ઓ એરિયા સિક્યોર થઈ જશે, ઇમ્યુન થઈ જશે, એટલે તાલીમ અપાઈ જશે. એલા તો આ ટાઈપની તાલીમની બહુ જરૂરી છે. એટલે વર્ષોથી આ કાર્યક્રમ કરી રહ્યા છે. એના માટે અમે લોકો પોતાના એક કચ્છ સુસાઇડ પ્રિવેન્શન ફોરમ સંસ્થા બનાવ્યા છીએ, જેના હાલે અધ્યક્ષ ડોક્ટર સુરેશ પટેલ છે અને સચિવ જયંતિભાઈ બાઘેલા છે. તો આ લોકો એના ટીમ છે, 20 જણાનું આશરે ટીમ છે. તો આ લોકો કાર્યરત છે. એટલે લોકો બોલાવે તો અમારી ટીમ પૂરો આવે છે. 1.5-2 કલાકનું કાર્યક્રમ હોય અને બિલકુલ વૈજ્ઞાનિક પદ્ધતિસર અમે લોકો બતાવીએ છીએ, પછી ક્વેશ્ચન આન્સર લઈએ છીએ. તો મેન્ટલ હેલ્થ અવેરનેસ કાર્યક્રમ બહુ જ જરૂરી છે અને આ પાયા સુધી પહોંચવા માટે સમાજનું લોકોનું સહકાર જરૂરી છે. આ કોઈ બોલાવે ને તો આપણે કેમ જાવશું? આ કેટલા સુધી જાવશું? ઘણા વખત તો લોકો આમ બોલે કે હવે આ વખત જવા દો ને, આગલા મહિના જોઈએ, પછી આગલા પહેલા થઈ જાય, આવે જ લઈ. તો કરી હવે લોકો પણ જો છે થોડા ક્યારેક નિરુત્સાહ થઈ જઈએ, પછી લાગે કે ના આપણે કામ તો સમાજ તો આપણો છે.
તો આજ લીધો કાલે લોકો રેડી થશે એટલે સ્વીકાર કરશે કે આવું કાર્યક્રમ પણ કરાવવું જરૂરી છે. આ એક પ્રોબ્લેમ અમને નડે છે. દર્શક મિત્રો, આપણે જાણ્યું ને કે શારીરિક સ્વાસ્થ્ય સાથે માનસિક સ્વાસ્થ્ય સાચવવું કેટલું જરૂરી છે. શરદી થઈ આપણે ફટાફટ ગોળી લઈ લેશું, પણ આપણે એ નહીં જોઈએ કે આપણા ઘરમાં આપણા બાળકોને કે આપણા ઘરમાં રહેતા બીજા પરિવારના સભ્યને શું તકલીફ છે. તો એ પણ આપણે ધ્યાન રાખવું જોઈએ. કદાચ આપણને કોઈ તકલીફ દેખાય, એમનામાં માનસિક કોઈ તકલીફ, એવા લક્ષણો દેખાય, તો આપણે એની સાથે એને સાંભળવાની કોશિશ કરવી જોઈએ, એની સાથે પ્રેમથી વર્તન કરવું જોઈએ, અને જરૂર પડે, સમય આવે તો એને એના માટે તૈયાર કરવું જોઈએ કે મનોચિકિત્સકને બતાવે. કોઈ પણ શારીરિક બીમારી હોય તો આપણે કેટલા તરત ડૉક્ટર પાસે દોડીએ છીએ, તો આ પણ જરૂરી છે માનસિક સ્વાસ્થ્ય સાચવવા માટે. આપણે જાણ્યું એમ ડૉક્ટર સાહેબ સોશિયલ સુસાઇડ પ્રિવેન્શન જે સેન્ટર ચલાવે છે એમાં એ લોકો ઘણું બધું કાર્ય કરે છે. અત્યારે એ લોકોએ પ્રારંભિક લેવલે ખૂબ જ એને આગળ લઈ ગયા છે, અને એ અપીલ પણ કરે છે કે સ્કૂલો છે, સામાજિક સંસ્થાઓ છે, કે એમણે પણ આ બધું મેન્ટલ હેલ્થ પણ એટલી જ જરૂરી છે, તો એના માટે નાનકડો પણ એક પ્રોગ્રામ કરવો જોઈએ. અત્યારે ઘણી બધી સંસ્થાઓ ચાલે છે, ઘણી બધી લેડીઝ ક્લબ ચાલે છે, મહિલા મંડળો ચાલે છે, અને એ લોકો ઘણી બધી અનેક પ્રવૃત્તિઓ કરે છે. તો ડૉક્ટર સાહેબની અપીલ છે કે એ બધા લોકોએ પણ આવો એક નાનકડો પણ વર્કશોપ કે સેમિનાર કે એવું રાખવું જોઈએ કે જેથી લોકો અવેર બને કે સુસાઇડ તરફ લોકો જતા રોકાય, ડિપ્રેશનનો ઉપાય એ લોકો એનામાંથી શોધી શકે. અને એમના માટે ડૉક્ટર સાહેબ અને એમની સંસ્થા ખૂબ સારું કાર્ય કરે છે. આપણે પણ એમની મદદ લઈ શકીએ ક્યાંય પણ જરૂર પડે તો. અને એમણે જે આ કાર્ય કર્યા છે ને એમાં કદાચ કચ્છ પહેલું છે. આખા દેશમાં આ બધો જે સુસાઇડ પ્રિવેન્શનનું જે કાર્ય શરૂ થયું ને એ કચ્છમાંથી જ શરૂ થયું છે. અને એમના જે પ્રણેતા છે એ આપણી સાથે જોડાયેલા છે, જે ડૉક્ટર દેવજ્યોતિ શર્માજી એ છે. તો એમની અપીલ છે ને આપણે પણ આના વિશે આગળ વિચારીએ, સંસ્થાઓ વિચારે, વ્યક્તિગત લોકો વિચારે, પરિવાર વિચારે કે આ બાબતમાં આગળ વધવું જરૂરી છે. આ બાબતમાં લોક જાગૃતિ કે વ્યક્તિગત જાગૃતિ કેળવવી ખૂબ જ જરૂરી છે. તો આપણને ડૉક્ટર સાહેબે ખૂબ સરસ માહિતી આપી. ડૉક્ટર, આપનો ખૂબ ખૂબ આભાર. અમારા સ્ટુડિયોમાં આવીને અમને અને દર્શક મિત્રોને પણ ખૂબ ખૂબ સારી માહિતી આપી છે, જે બધાને ઉપયોગી થશે જ. દર્શક મિત્રો, આપનો પણ ખૂબ ખૂબ આભાર કે આપ અમારી સાથે જોડાયેલા રહ્યા. અમે આવા જ નવા વિષયો સાથે, નિષ્ણાત ડૉક્ટરો સાથે આપને મળાવીશું. તો ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.